અમદાવાદ શહેરની અમદાવાદની બ્રેઇન કેન હોસ્પિટલ અને સેન્ટર ઓફ સોશિયલ કન્સલ્ટેટિવ હોસ્પિટલ રશિયા વચ્ચે એડિક્શન સેન્ટર શરૂ કરવા માટેના MOU થયા છે। અમદાવાદથી 40 કિલોમીટર દૂર એક ડિએક્શન સેન્ટર શરૂ કરવામાં આવશે અને અહીંયા નશીલા પદાર્થોનું વ્યસન ધરાવતા દર્દીઓને વ્યસન મુક્તિ માટેની સારવાર આપવામાં આવશે। રશિયામાં પણ ઘણી હોસ્પિટલો અને કંપનીઓ અહીં વ્યસન મુક્તિને લઈને કામ કરવા માટે ઉત્સુક છે। તો સેન્ટર ઓફ સોશિયલ કન્સલ્ટેટિવ પોલિસી ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર અને સેન્ટર ઓફ સોશિયલ કન્સલ્ટેટિવ પોલિસી ઇન્ડિયાના હેડ પણ વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપવા માટે મજબૂત અને સાથે જ મહેનત કરી રહ્યા છે અને તેવી વિગત હાલ આપી રહ્યા છે। અમદાવાદ ગાંધીનગરનું સારામાં સારું એક ડી એડિક્શન સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ। ટૂંક જ સમયમાં તેનું અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને એના માટે આજે અમે રશિયા સાથે MOU કરેલું છે, જેનાથી ગુજરાતના પેશન્ટો અને ગુજરાતના દર્દીઓને તો લાભ થશે, પણ ગુજરાત સિવાય રશિયાથી પણ જે પણ પેશન્ટો છે ત્યાં પણ આટલું બધું એડિક્શન છે, તો ત્યાંના લોકો પણ અહીંયા આવીને સારી ફેસિલિટી ભોગવી શકે। આજે જે આપણું MOU થયું રશિયા સાથે, એમાં આપણા ડી એડિક્શન સેન્ટર ખાતે આપણી બધી જ દાંતની સુવિધાઓ બી ઉપલબ્ધ થશે, જેમાં આપણા રશિયાના ત્યાંથી આવેલા પ્રવાસીઓ બી એનો લાભ લઈ શકશે। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી। हर दिन हर पल पर्यावरण संरक्षण हमारे मन में, हमारे विचार में, हमारे दिल में रहना चाहिए। उसका जिस पौधे का हम रोपण कर रहे हैं उसका पूरी तरह से उसकी सुरक्षा हो, उसका संरक्षण हो, उसको जब तक पूरी तरह से वो खड़ा न हो जाए तब तक वहाँ पर पानी इत्यादि की व्यवस्था की जाए। न्यूज़ 18 को बहुत बधाई देता हूँ, बहुत शुभकामनाएं देता हूँ कि निश्चित रूप से जो आज समय की आवश्यकता है उस समय के अनुरूप लोगों को जागरूक करने के लिए ये अभियान उन्होंने चलाया है। निश्चित रूप से आने वाला उनका ये अभियान सफल हो और लोग लाभान्वित हों, और जो आज हम पर्यावरण की हानि से, ग्लोबल वार्मिंग की दृष्टि से जिन चुनौतियों का सामना कर रहे हैं वो कहीं न कहीं इसमें बहुत कारगर साबित होगा। तो समाचारों में हाल बस आटलू ज रजा आपशो। नमस्कार। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના અનાજથી લઈ ઘર વખરી પલળી ગઈ, લાખો રૂપિયાનું નુકસાન થયું। તો લાથરસ ગામે સસ્તા અનાજની દુકાન, અનાજ કરિયાણાની દુકાનમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું। લાથરસમાં પૂરના પ્રકોપ બાદ ધારાસભ્ય, TDO સહિત તંત્ર દોડી આવ્યું, ગ્રામજનોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો। દક્ષિણ ગુજરાતમાં મેહુલિયાએ માઝા મૂકતા નદીઓએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। માત્ર ગણતરીના કલાકોમાં જ સૂકી ભટ્ટ નદીઓ ખળખળ વહેવા લાગી। સુરતના ઉમરપાડાથી લઈને નર્મદા ભરૂચ સુધીની નદીઓ ગાંડીતુર બની। જુઓ ધાણીખૂટ ધોધનું આ રૌદ્ર સ્વરૂપ। ભરૂચના નેત્રંગમાં થોડા જ કલાકોમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આ વિસ્તારની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઘોડાપુર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી મચતા નદી નાળા છલોછલ થઈ ગયા। ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ઘોડાપુર જોવા મળ્યું। ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નેત્રંગમાં કરજણ નદી ગાંડીતુર થઈ। અનરાધાર વરસાદ પડતા કરજણ નદી ભયાનક જોવા મળી। ધાણીખૂટ ગામ ખાતે કરજણ નદીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। રોમપોલ વોટરફોલનો સુંદર નજારો પણ જોવા મળ્યો। વરસાદી માહોલમાં ધાણીખૂટ ખાતે સહેલાણીઓની ભીડ જામતી હોય છે। તો આ બાજુ ડેડિયાપાડામાં મોહન નદી ખૂંખાર બની। ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદી ગાંડીતુર બનતા ભયાનક દ્રશ્યો સામે આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। નવા બનાવેલા મોટા બ્રિજ ઉપર પાણી ફરી વળતા મોહન નદીમાં ઘોડાપુર આવતા સ્થાનિકો અટવાયા। ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો પાણી થઈ ગયા। આ બાજુ નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશ થઈ ગયેલા જોવા મળ્યા। ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। 30,000 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી કાંઠા વિસ્તારના 9 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્રને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો। NDRF, SDRFની ટીમ પણ નર્મદા સ્ટેન્ડ બાય કરવામાં આવી।
ઉત્તર ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. મહેસાણા રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા તો મહેસાણાના ગોપી નાળામાં પણ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા છે. એક તરફનું નાળું તો છલોછલ ભરાયું. ગોપી નાળામાં પાણી ભરાતા એક બાજુનું નાળું બંધ કરાયું. નાળામાં એક બાજુનો વાહન વ્યવહારને પણ અસર થઈ છે. તો જળતબાહીના દ્રશ્યો છે આણંદના. અહીં મેઘરાજાએ ગણતરીની કલાકોમાં સટાસટી બોલાવતા નીચાણવાળો વિસ્તાર ડૂબી ગયો. રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાયા. ટ્રેક્ટરના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું તો અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા મહેર બની ગઈ કહેર. આ બાજુ 5 દિવસના વિરામ બાદ આણંદના કરમસદ, વિદ્યાનગર અને મોગરીમાં સાર્વત્રિક વરસાદથી રોડ પર પાણી ભરાયા. આણંદ જિલ્લાના સોજિત્રા, તારાપુર, પેટલાદમાં પણ વરસાદે રમઝટ બોલાવી. ખંભાત શહેરમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો પાટણમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું. પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ, સાતલપુર પંથકમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આકાશી મહેરથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ગોધરામાં મહેર બની ગઈ કહેર. 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી દિવાલ ધરાશાયી થઈ. વાહનનો કચ્ચર ખાંડ નીકળી ગયો. સ્મશાનની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થતા 2 રિક્ષાનો બુકડો બોલી ગયો. મોડાસામાં પણ સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામની બજારો નદી બની ગઈ હતી. અનરાધારના પગલે મોડાસાના સરડોઈમાં ડુંગરના પાણી ઘૂસી ગયા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સુરતના ઉમરપાડામાં વાદળ ફાટ્યું. 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જોવા મળ્યા ભયાનક દ્રશ્યો. જનજીવન અસ્તવ્યસ્ત. ઉમરપાડામાં વાદળ ફાટ્યું. 4 કલાકમાં 14 ઇંચ વરસાદ. નદીઓનું ખૂંખાર રૂપ. ડૂબી રહ્યા છે ગામ, તરતા વાહનો. ખેતરોમાં પાકની જળ સમાધિ. આવા ભયાવહ અને જળ તબાહીના ડરામના દ્રશ્યો છે સુરતના ઉમરપાડાના. નર્મદા જિલ્લાથી લઈ સુરત પંથક સુધી મેઘરાજાની તોફાની સવારીએ એવી રમઝટ બોલાવી કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું. એમાં સુરતનું ચેરાપુંજ ગણાતું ઉમરપાડામાં તો વરસાદે એવી તારાજી સર્જી કે માત્ર ગણતરીના કલાકોમાં જ હતું ન હતું થઈ ગયું. સુરતના ઉમરપાડામાં તો સોમવારની સવારની શરૂઆત જ આબ ફાટવા સાથે થઈ. જાણે વાદળ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 14 ઇંચ પાણી વરસી જતા ઉમરપાડાના હાલ બેહાલ થઈ ગયા. ઉમરપાડા આખું પાણીમાં ડૂબી ગયું. ગામના બજારોમાં પાણીનું રાજ છવાઈ ગયું. 14 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાહનો ડૂબી ગયા, ઘરો પાણીમાં સમાઈ ગયા, રોડ તો પાણીમાં ગાયબ થઈ ગયા. ખેતરોના ઊભા પાકે તો જળ સમાધિ લઈ લીધી. ગામની નદી તો દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ગામના બજારો નદી બની ગયા. વરસાદે ઉમરપાડાને એવું ગમરોડ્યું કે ચારે બાજુ પાણી જ પાણી છવાઈ ગયું. ઉમરપાડાના આસપાસના ગામડા, તાબદા, ભૂતપેડા જેવા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. તો મોહન અને વીરા નદીએ સિઝનમાં પહેલીવાર આટલું ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. કેવડી, આંબા અને ખાતા ગામ સંપર્ક વિહોણા બન્યા કારણ કે ગોંડલિયાના માર્ગ પર વીરા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદીમાં ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી. જૂના ઉમરપાડામાં પણ રસ્તાઓ જળમગ્ન બની ગયા. કરિયાણા, સ્ટેશનરીની દુકાનોમાં પાણી ફરી વળ્યા. લીમરવાણથી કદવાલી તરફ જતા માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું. ચારણી ગામથી તાબદા, ભૂતવેડા જતો માર્ગ પણ પાણીમાં ડૂબી જતા લોકો 5 કિલોમીટરનો ચક્રાવો ફરવા મજબૂર બન્યા. આ બાજુ ઉમરપાડાના વાડી, કેવડી જતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન ઉતરવા સૂચના આપવામાં આવી. આ બાજુ ઉમરપાડામાં મેઘતાંડવથી 2 ગામને અસર પહોંચી. અતિ ભારે વરસાદથી નદી નાળા ઓવરફ્લો થયા. ઉમરપાડા અને માંડવી તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા. 2 ગામોને જોડતા રસ્તા અને કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા. ઉમરપાડા અને માંડવી તાલુકાના 22 ગામને અસર થઈ. ઉમરપાડાના 10 અને માંડવીના 6 રસ્તા બંધ થયા. ભારે વરસાદને પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા. લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી ગયો. ઉમરપાડામાં આકાશી આફતના જુઓ આકાશી દ્રશ્યો. ઉમરપાડામાં અનરાધાર 14 ઇંચ વરસાદથી કેવી તબાહી મચી છે તે ભયાવહ તસવીર જ દર્શાવે છે. ઉમરપાડામાં 12 મેઘ ખાંગા થઈ જતા ચારે બાજુ આફત જ આફત સર્જાઈ. જાણે અહીંયા વાદળ ફાટ્યું હોય તેમ જળતાંડવથી નદીઓ ખૂંખાર બની. ડેમોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તળાવોના પાણીએ તરખાટ મચાવ્યો. આકાશી ઘાતના કારણે ઉમરપાડાના ખેડૂતોના સપના ગણતરીના કલાકોમાં જ પાણીમાં વહી ગયા. ખેતરો જળથી તરબોળ થઈ જતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. જળબંબાકારની સ્થિતિના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા. ઉમરપાડાના 10 રસ્તાઓ અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ ઓવરટોપિંગ થતા બંધ થયા. બપોરના 12 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદથી અનેક ગામ બેટમાં ફેરવાયા. ખેતર તથા રોડ રસ્તા પાણીમાં ડૂબ્યા. તો સુરતની ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ તોફાની બની. વરહે નદીમાં ઘોડાપૂર આવ્યું. લુહારવડથી પોલખડી જતો માર્ગ બંધ થયો. કોઝવે પરથી પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા લોકોને હાલાકી.